જે ફંક્શન માટે રેડી હોતા હતા ને ત્યારે મેં એક વાત સાંભળી. એક સાસુમાં બોલતા હતા, બહુ મોટી ઉંમરના હતા, દાદીમાં જેવડા, કે મતલબ તૈયાર બધા થતા તો વાર લાગતી હતી. તો કે મારી મોટી વહુ છે ને એને બહુ તૈયાર થવામાં વાર ન લાગે, પણ નાની વહુને આ બધાની જેમ બહુ તૈયાર થવામાં વાર લાગે. તો પછી મેં જઈને પૂછ્યું કે તમારી મોટી વહુને મેરેજ કેટલા સમય થયો છે એમ? તો કે 15 વર્ષ. અને મેં કીધું નાની વહુને? તો કે હજી તો એને 3 વર્ષ થયા છે. તો 15 વર્ષની વહુ અને 3 વર્ષ જ હજી થયા છે, તો એની એજ કેટલો ગેપ છે એ બંનેની વચ્ચે? તો બંનેના શોખ પણ ડિફરન્ટ હોય. તો એમાં પણ તમે શેનો ભેદભાવ કરો છો? મતલબ જેવી રીતના જેઠાણી રહે એવી રીતના જ દેરાણી રહેવી જોઈએ, યા દેરાણી રહે એવી રીતના જ જેઠાણીને મતલબ તૈયાર થવું જોઈએ. આ બધી પોતાની પર્સનલ ચોઈસ હોય છે. પણ એટલી પરફેક્ટ હોય છે વહુ, પણ ખબર નહીં છેલ્લે તો કે એને તૈયાર થવામાં વાર લાગે છે. ખબર નહીં આવી બધી શું કરવા આ બધાની જેમ કે તૈયાર થવામાં વાર લાગે, મતલબ અમારા બધાની જેમ એમ. તો અત્યારની છોકરીઓ તૈયાર થવાની વાર લાગે તો લાગે, મતલબ એને એક તો જિંદગીમાં એટલા કામ હોય, એમાં એને કોઈ ફંક્શન મળ્યું હોય અને એમાં તૈયાર થતી હોય પોતાની રીતના, તો એને ખુશ રહેવા દો ને યાર. એ તો એની ખુશી છે, બીજું શું.